તો વડોદરામાં ભર શિયાળે અકોટા નજીક ભૂવો પડ્યો છે। અકોટા તાજ વિવાંતા હોટલ નજીક આ ઘટના બની છે। કોલ્ડ્રિંક્સ ભરેલા ટેમ્પોનું ટાયર જમીનમાં ખૂંપી ગયું। અગાઉ અકોટા ગામથી મૂચમહુડા સુધીના રસ્તામાં 16 જેટલા ભૂવા પડ્યા છે। ભૂવાના સમારકામ પાછળ 5 કરોડના ખર્ચ બાદ પણ સમસ્યાઓ યથાવત છે। તો આપ જુઓ, વડોદરામાં અકોટા નજીક જે ભૂવો પડ્યો છે, મૂચમહુડા સુધીના રસ્તા પર 16 ફૂટનો ભૂવો પડ્યો છે અને આપ જુઓ, અનેક પૈસા ખર્ચવામાં આવે છે, રૂપિયા ખર્ચવામાં આવે છે આ રોડના સમારકામ માટે। અને આપ જુઓ, અત્યારે તો વરસાદી સિઝન પણ નથી કે વરસાદી સિઝનમાં ભૂવા પડતા હોય છે। વરસાદ સિઝન વગર જ ભૂવા પડી રહ્યા છે ઠેર ઠેર વડોદરામાં। સંસ્કારી નગરી વડોદરા હવે ધીરે ધીરે ભૂવા નગરી બની રહી છે, કારણ કે માત્ર 4 જ મહિનાના અંતરાલમાં અકોટાથી મૂચમહુડા તરફ જવાનો જે 1.4 કિલોમીટરનો રસ્તો છે, ત્યાં 17 જેટલા ભૂવા પડ્યા છે। 16 ભૂવાના રિપેરિંગ પાછળ કોર્પોરેશન દ્વારા 5 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે અને આ 17મો ભૂવો જે એક ખાનગી હોટલ છે તેની સામે અહીંયા પડ્યો છે। આપ જોઈ શકો છો કે ગઈકાલે અહીંયા ભૂવો પડ્યો હતો ને તેમાં કોલ્ડ્રિંક્સ ભરેલો ટેમ્પો છે તે અંદર ફસાઈ ગયો હતો અને પડી ગયો હતો। ત્યારે આપણી સાથે વાત કરવા માટે સ્થાનિક અગ્રણી છે ચિરાગભાઈ સાથે, એમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, શું કહો છો? માત્ર 4 થી 6 મહિનાના અંતરાલમાં એક જ રોડ પર 17 ભૂવા? એક જ રોડ ઉપર 17 ભૂવા, ફરીમાં એક જ જગ્યા ઉપર વારંવાર ભૂવા પડે છે, કારણ કે આ નબળી કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે એનું સ્પષ્ટ ઉદાહરણ છે। અને અધિકારીઓ એનું ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા, એ પણ આ દેખાઈ રહ્યું છે। હવે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને 5 થી 6 કરોડનો ખર્ચ માત્ર ભૂવો પૂરવા પાછળ કરવામાં આવ્યો છે। હવે એ જે જનતાના પૈસાનો જે વેરફેર થઈ રહ્યો છે, મારે તો એક જ વસ્તુ કહેવી છે કે આ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જ્યારે એમનું ટેન્ડર આપવામાં આવે છે, વર્ક ઓર્ડર કરવામાં આવતો હોય છે, એ સમયે વધુ એક લાઈન અંદર ઉમેરો કે જો આ જગ્યાની કામગીરી નબળી હશે ને એ જ જગ્યાએ જો કામગીરીમાં ફરી ભૂવો પડે તો એ કરવાનું તમારે એ ફ્રી ઓફ ચાર્જમાં કરી આપવું પડશે। આ રીતે કરવું પડે। એટલે બીજો પણ એક વિષય છે કે વારંવાર ભૂવા પડી રહ્યા છે એકને એક જગ્યા પર। અકોટા 4 રસ્તા પર જે ભૂવો પુરાઈ રહ્યો છે ત્યાં નીચે તો ખૂબ કચરો છે, વરસાદી કાચ ત્યાંથી પસાર થઈ રહી છે, પાણીની લાઈન લીકેજ છે। એ 100% તમારી વાત સાચી છે, કારણ કે જે વરસાદી કાચ હતી, વરસાદી કાચનું તૂટી ગયેલી એને અત્યારે બનાવી દેવામાં આવી, પણ જે કચરો હતો, ભયંકર કચરો, વર્ષોથી એ જગ્યાની સાફ સફાઈ નહીં થઈ। એ મારી પાસે ફોટોગ્રાફ્સ પણ છે, હું આપને મોકલી દઈશ એ ફોટોગ્રાફ્સ। અને એ અત્યારે એ સાફ સફાઈ નથી થઈ અને ત્યાં વરસાદી કાચ ફરી બનાવી દેવામાં આવી। હવે એની ઉપર કાર્પેટિંગ થઈ જશે, રોડ બની જશે, એટલે હવે જનતાને ખબર પણ નહીં પડે કે આ જગ્યાએ શું હતું। એટલે અને એટલી નબળી કામગીરી અને અનગઢ વહીવટ જે વીએમસી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અનગઢ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, કોન્ટ્રાક્ટર પર કોઈ લગામ નથી, કોન્ટ્રાક્ટર પર કોઈ વોચ નથી, અધિકારીઓનું પ્રોપર ઇન્સ્પેક્શન નથી અને તેના કારણે વારંવાર એકને એક રોડ પર જે ભૂવાઓ છે તે પડી રહ્યા છે। અકોટાથી મૂચમહુડા તરફ જતા જે 1.4 કિલોમીટર રસ્તામાં 17 જેટલા ભૂવા પડ્યા છે, તેને લઈને કોર્પોરેશનને અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કોર્પોરેશન બહાનું કાઢી રહી છે કે વર્ષો જૂની લાઈન છે, તેના કારણે જમીનની અંદર લાઈન બેસી જાય છે અને ભૂવા પડે છે, પરંતુ એક વખત જો ભૂવાનું પૂરણ થયું હોય તો બીજી વખત કઈ રીતના ભૂવા પડી શકે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ